નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। યુપીના મેરઠમાં એક જ પરિવારની સામૂહિક હત્યા થવાની આશંકા। પતિ પત્ની અને 3 બાળકો એમ 5 વ્યક્તિની ડેડ બોડી મળી। ઉત્તર પ્રદેશના મેરઠના લીસાડી ગેટ વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોની હત્યા કરવામાં આવી હોવાની ઘટનાથી અરેરાટી મચી ગઈ છે। મૃતક મોઇન, તેની પત્ની અને 3 બાળકોના મૃતદેહ એક રૂમમાંથી મળી આવ્યા હતા। આ પરિવાર ગઈકાલથી ગુમ હતો। આજે પતિ પત્નીના મૃતદેહ ચાદરમાં લપેટાયેલા મળી આવ્યા હતા। બાળકોના મૃતદેહ બેડ બોક્સની અંદર પડેલા મળી આવ્યા હતા। ઘરના દરવાજાની બહાર એક તાળું લટકતું હતું। 70 ગજના ઘરમાં બધી વસ્તુઓ વેરવિખેર પડી હતી। ઘરમાં ચારે બાજુ લોહીના દાગા પથરાયેલા હતા। ફોન પણ બંધ હતો। જ્યારે લોકોને શંકા ગઈ ત્યારે તાળું તૂટેલું હતું। પરિવારના સભ્યો ઘરની અંદર પહોંચતાની સાથે જ 5 સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા। મૃતકના ભાઈ સલીમે કહ્યું કે હું મારી પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો। ડૉક્ટરને મળ્યા પછી તે મોઇનના ઘરે પહોંચ્યો હતો। ગઈકાલે 11 વાગ્યાથી ભાઈ મોઇનનો ફોન બંધ હતો। અમે તેને અમારા પરિવાર અને સંબંધીઓ શોધવાનો પ્રયાસ કર્યો, પણ તે ક્યાંય મળ્યો નહીં। ઘરની બહાર તાળું હતું। અમે પાડોશીના ધાબા પરથી કૂદીને તેના ઘરે જઈ તાળું તોડ્યું હતું। ઘરની લાઇટો ચાલુ હતી ત્યારે મૃતદેહો મળી આવ્યા હતા। મારા ભાભી અને ભાઈનું મૃત શરીર પલંગ પર પડેલું હતું। ઘરમાં બધી વસ્તુઓ વેરવિખેર પડી હતી। મૃતકની ભત્રીજી તરન્નુમે કહ્યું, અમે ગઈકાલે સાંજે ફોન પર વાત કરી હતી। મેં કાકા સાથે પણ આ વિશે વાત કરી। તે ચણતરનું કામ કરતા હતા। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પાંચેયનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી। મૃતદેહોની હત્યા કરીને પલંગની અંદર પેક કરવામાં આવ્યા હતા। મૃતદેહોને કોથળામાં પેક કરીને પલંગમાં છુપાવવામાં આવ્યા હતા। બાળકોના મૃતદેહને પહેલા એક કોથળામાં ભરીને બાંધી દેવામાં આવ્યા અને પછી તેમને એક બોક્સમાં છુપાવી દેવામાં આવ્યા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 10 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।